વેલકમ બેક. આણંદમાં દૂધની ગુણવત્તા મામલે દાવોલ દૂધ મંડળીની કાર્યવાહી જોવા મળી. જજ જાદવને કમિટીના સભ્ય પદેથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. નિયમોના રખેવાળ જ નિયમ ભંગમાં પકડાતા મંડળીનો કડક નિર્ણય. દૂધમાં અસામાન્ય તત્વો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું. જજ જાદવ સામે લીટર દીઠ નુકસાનીની વસૂલાત થશે. મળવાપાત્ર સંપૂર્ણ બોનસની રકમ પણ જપ્ત કરાશે. અન્ય દૂધ મંડળીઓને પણ લેખિત જાણ કરવામાં આવશે. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર. ધર્મેન્દ્ર, જે પ્રકારની હાલ કાર્યવાહીની વાત થઈ રહી છે, આખો મામલો શું છે તેને વિગતવાર જણાવો. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો દાવોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના જસભાઈ રમણભાઈ જાદવ કે જે પોતે કમિટીના સભ્ય હતા. મહત્વની બાબત એ છે કે કમિટીના સભ્યોની કામગીરી શું, તો તમામ જે પશુપાલકો દ્વારા દૂધ જમા કરવામાં આવે છે, દૂધ ભાવફેરની રકમથી લઈને તમામ પ્રકારની કાર્યવાહી દૂધ મંડળીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. અમૂલની અંદર રજૂઆતો કરવામાં આવતી હોય છે, પશુપાલકોની રજૂઆત કરવામાં આવતી હોય છે. મહત્વની બાબત એ છે કે જસભાઈ રમણભાઈ જાદવ જે પોતે કમિટીના મેમ્બરો હોવા છતાં પણ જે દૂધ ભરતા હતા તેની અંદર તેમનો દૂધનો રિપોર્ટ જે છે અસામાન્ય આવ્યો. અસામાન્યનો સીધો મતલબ એ થાય કે દૂધની અંદર ભેળસેળ હતી, મતલબ કે પાણી મેળવવામાં આવતું હતું. પાણી મેળવીને તે તેમના દ્વારા દૂધ જમા કરવામાં આવતું હતું. આ પ્રકારની વાત સામે આવતા જે દૂધ મંડળીના ચેરમેન દ્વારા સમગ્ર મામલે અમૂલની અંદર લેબોરેટરીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને તેની અંદર જે દૂધનો રિપોર્ટ આવ્યો તેમાં અસામાન્ય દૂધ મામલાનો રિપોર્ટ આવ્યો, જેથી દાવોલ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કમિટી મેમ્બરો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જસભાઈ જાદવને કમિટીમાંથી હટાવી દેવામાં આવે, દૂધ મંડળીના સભ્યપદેથી હટાવી દેવામાં આવે. સાથે સાથે નિયમોનો રખેવાળ જ નિયમ ભંગ કરતા હોવાની વાત સામે આવી જતા જે તેમને મળવાપાત્ર બોનસની રકમ હતી તે પણ નહીં આપવામાં આવે. સાથે સાથે જે લીટર દીઠ નુકસાનીની વસૂલાત છે તે પણ કરવામાં આવશે. અને બીજું કે જસભાઈ જાદવ અને તેમનો પુત્ર કિરણ જસભાઈ જાદવ અગાઉ પણ આ પ્રકારના દૂધના અંદર ભેળસેળમાં પકડાયા હતા. તેથી જિલ્લાની તમામ દૂધ મંડળીની અંદર આ બંનેના નામજોગ રિપોર્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કિરણભાઈ જસભાઈ જાદવ કે જસભાઈ જાદવ ને આપની દૂધ મંડળીમાં સભાસદ બનાવવા નહીં, તેમનું દૂધ લેવું નહીં, આ પ્રકારની કડક કાર્યવાહી દાવોલ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ.